ગિરનારની પવિત્ર ધરતી પર જ્યાં ડગલે ને પગલે દેવનો વાસ છે, ત્યાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને શીશ ઝુકાવવા આવે છે. તેવા પવિત્ર ધામમાં બનેલી ઘટનાએ સનાતનીઓના હૃદય કંપાવી દીધા છે અને મા અંબાના ભંડારમાં દારૂ અને નોનવેજની કથિત પાર્ટીનો વિડીયો વાયરલ થતા હાહાકાર મચી ગયો છે. જે મંદિરનો વહીવટ હાલ સરકારના હસ્તક છે, ત્યાં આવી પ્રવૃત્તિઓ કેમ થઈ રહી છે, આજે અમે તમને બતાવીશું ગિરનાર પર ચાલી રહેલી તપાસ અને આ વિવાદ પાછળનું સત્ય. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જૂનાગઢનો ગિરનાર પર્વત કે જ્યાં લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર અને આદ્યશક્તિ મા અંબેનું વિરાજમાન સ્થાન છે, પરંતુ છેલ્લા ઘણા દિવસથી આ પવિત્ર ધામ ભક્તિના કારણે નહીં પરંતુ એક શરમજનક વિવાદને કારણે ચર્ચામાં આવ્યું છે. ત્યારે વાયરલ થયેલા એક કથિત વિડીયોમાં મંદિરમાં ભંડારામાં દારૂ અને માંસાહારની પાર્ટી થતી હોવાનું સામે આવ્યું છે અને આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. તો ઘટનાની ગંભીરતા જોતા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ખુદ ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા અને અધિકારીઓએ તે જગ્યાની મુલાકાત લીધી જ્યાં કથિત પાર્ટીનું આયોજન થયું હોવાનું મનાય છે. તો હાલમાં મંદિરનો વહીવટ સરકાર હસ્તક હોવાથી તંત્રની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તો તંત્ર દ્વારા કાર્યવાહી કરાતા પૂજારીઓ અને સેવકો સહિત કુલ 26 લોકોને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ તમામ 26 લોકોને એસડીએમ કચેરીએ બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે આરોપીઓનો બચાવ પણ વિચિત્ર છે. તો સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ વ્યવહારને તેઓ દક્ષિણા ગણાવી રહ્યા છે, જ્યારે દારૂ નોનવેજની વાત પર હજુ તપાસની ખાતરી તારણ બાકી છે. તો એસડીએમ દ્વારા તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને સીસીટીવી ફૂટેજની ચકાસણી અને વિડીયોની સત્યતાની તપાસ બાદ એક વિસ્તૃત અહેવાલ જૂનાગઢ કલેક્ટરને સુપ્રત કરવામાં આવશે. અને શ્રદ્ધાળુઓ હવે એક જ માંગ કરી રહ્યા છે કે જો આ પવિત્ર જગ્યાએ ખરેખર આવું અધર્મનું કામ થઈ રહ્યું તો જવાબદારોને કડકમાં કડક સજા થવી જોઈએ. તો ધર્મના નામે થતી અને પવિત્ર જગ્યાઓ પર આવા કૃત્યો સનાતન ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે એસડીએમના તપાસ અહેવાલમાં શું બહાર આવે છે અને સરકાર આ મામલે પોલીસ ફરિયાદ ક્યારે નોંધે છે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. મારું નામ દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી છે. હું પણ ગિરનાર અંબાજી માતાજી મંદિર તથા ભીડભંજન મહાદેવ મંદિરમાં અમે વર્ષોથી અમારી પરંપરાગત અમે અતિત બાવા સેવા પૂજા કરીએ છીએ અને માતાજીની પણ અતિત બાવા અમે લોકો સેવા પૂજા કરીએ છીએ. અને જે આ વિડીયો વાયરલ થયો એ જોઈને મને પણ ખૂબ દુઃખ થયું. અમારો પરિવાર તમે જુઓ કે અમારા હજી તો ઘરમાં મારા મમ્મી જયમાં નથી, હજી એમ કે આનો જે સાચો ગુનેગાર પકડાઈ જાય અને એને કડકમાં કડક સજા થાય એવું અમે જોઈએ. અત્યારે એ ડાયાબિટીસના પેશન્ટ છે, અત્યારે આમ તળ પડી ઉઠે છે કે આમાં અમારા બીજા નિર્દોષ આવી ગયા, અમે લોકોએ કદી જિંદગીમાં આવું કર્યું નથી એવી રીતે. અને જો આવું અમારી ઉપર ખોટે ખોટું આ શું કાવતરું છે, અમને કેમ ત્યાંથી કાઢી નાખવાનું કાવતરું છે કે કોઈનું શું છે એ જ અમને ખબર. વર્ષોથી આટલું તો અમારા ગુરુજી હતા તનસુગીરી મહારાજ હતા, તોય પણ કોઈ દી આવું બનાવ બન્યો હોય ને તો પણ અમને ન કહી દે, પણ વર્ષોથી કોઈ દી આવું નથી થયું. અમારા હું છું, પછી મારા બાપુજી હતા દિનેશગીરી બાપુ, એમના પિતા મારા દાદા અર્જણગીરી બાપુ, અમારી 27 પેઢી અને હાલમાં મૌખિક હું વાત નથી કરતો, ભીડભંજનમાં પણ 27 સમાધિઓ ઓલરેડી આવેલી છે. અત્યારે 27 પેઢીથી અમે લોકો બધું કરતા હોય, પણ આ અતિ વિડીયો બહુ એટલે બહુ દુઃખનાક છે. શંકરાચાર્ય લગીને પહોંચ્યો, એને પણ કીધું, પણ એની ખૂબ જ એટલે ખૂબ જ એને જે કોઈ પણ આમાં સાબિત અમારો પરિવાર છે જ નહીં, પણ જો કોઈ પણ હોય પણ એને કડકની કાયદેસરની જે કાર્યવાહી થાય તે કરવી જોઈએ એવી અમારી માંગ છે. કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અને પ્રાંત અધિકારી સાહેબને આજે છે અમને બધાને સાંભળવા બોલાવ્યા છે. જે સાહેબ કહેશે અમે ખુલ્લા મને સાહેબ સાથે જે હશે તે વાત કરશું. ઓમ નમો નારાયણ, જય માતાજી. મારું નામ કુંદનગીરી અર્જણગીરી અપારનાથી છે. એ તદ્દન ગેરવ્યાજબી વાત કરી છે અને જેણે કરી છે એ, કારણ કે હું ત્યાં બચપનથી ભણતો જતો હતો અને ગિરનારનો પણ મારા પિતાશ્રી સાથે વહીવટ કરતો જતો હતો. જો મારે ચોરી કરવી હોય તો માતાજી માથે આટલું બધું ઘરેણું છે, આ છે તે છે, એવું ના અમે અડીએ. કારણ કે જે અમારી જન્મ જાતિ છે 10 નામની છે, કોઈ પણ સ્વયંસેવકો આવતા હોય, કોઈને અમે ચા પાણી પાયા હોય, જમાડ્યા હોય તો અમને ભાઈ કોઈ દક્ષિણા દે તો અમારો જન્મસિંહ હક છે. તો મને અહીંયા બેઠા બેઠા ભાઈ દક્ષિણા દીધી હતી. અને તે દિવસે મને એવું મારા ખ્યાલ પ્રમાણે હું ગયો હતો ત્યારે પવિત્ર હિન્દુ ધર્મનો શ્રાવણ માસ ચાલતો હતો અને 14 હતી, રાતને નદી 500 ચાલ્યા રાખતું હોય. તો આપણે ઘણી સેવા કરી, તો મને એવું કીધું કે આ ભાઈ તમારી દક્ષિણા ના પેટીમાં નાખી દો. તો મારા હાથમાં જે પૈસા હતા મેં દક્ષિણા રૂપિયા મારા ખીચામાં નાખ્યા અને બીજા પેટીમાં નાખ્યા. આમાં ચોરીની વાત જ કરીએ એ હાવ ગેરવ્યાજબી જ વાત કરી છે. ખોટો મારો વિડીયો ઉડાડ્યો છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર ખાતે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો જોવા મળેલા છે, તો આ બાબતે અગાઉથી પણ માહિતી આવેલી હતી તંત્ર પાસે અને એ પ્રમાણે કલેક્ટર સાહેબ દ્વારા તપાસના આદેશો પણ હતા. માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ જે તપાસ સોંપવામાં આવેલી છે એ બાબતે આજથી તપાસ અમે ચાલુ કરી દીધેલી છે.
અંબાજી માતાનું જે મંદિર છે એની મુલાકાત લેવામાં આવેલી છે. આ પરિસરમાં જે પણ જગ્યાઓ વિડીયોમાં દેખાય છે એ તમામ જગ્યાઓની પુષ્ટિ સાતત્યતા કરવા માટે પંચરોજ કામ પણ કરવામાં આવેલા છે. એના આધારે નક્કી થશે કે આ ખરેખર એ જ જગ્યાના વિડીયો છે કે આ જ વિડીયો છે એમાં કેટલી સાતત્યતા છે. આ ઉપરાંત જે મંદિર સાથે સીધી રીતે સંકળાયેલા વ્યક્તિઓ છે એ તમામના પણ આ તપાસમાં નિવેદનો લેવાશે અને જે આ ઘટના બનેલી છે તો આ ઘટના બાબતે જે કોઈ હકીકતો હશે તપાસના અંતે આ તમામ હકીકતો છે એનો રિપોર્ટ બનાવવામાં આવશે અને આ રિપોર્ટ છે એ માનનીય કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે. સર, ખાસ કરીને જોવા જાય હજી સુધી સર પોલીસ ફરિયાદના કે તંત્ર દ્વારા કંઈ પગલાં લેવામાં? સામાન્ય રીતે પોલીસ ફરિયાદ જે કરવાની હોય છે એમાં ફરિયાદી તરીકે પુરાવાઓ પણ આપવા પડતા હોય છે. તો આમાં ખરેખર જે દોષિત વ્યક્તિઓ છે એ લોકોના જ વ્યવસ્થિત નામ સાથે ફરિયાદ વ્યવસ્થિત પુરાવા સાથે થઈ શકે એના માટે જ માનનીય કલેક્ટર સાહેબે આ પ્રકારની જે તપાસ છે એ સોંપેલી છે અને સંપૂર્ણ નક્કર હકીકતો છે એ સાથે જરૂર પડશે એ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, બીજી વાત એ લોકોનું એવું કહેવાનું છે જે વિડીયોમાં દેખાય છે અમે કોઈ નથી છતાંય અમને પ્રવેશબંધી ફરમાવી છે. જેટલા પણ લોકો મંદિર સાથે સીધી રીતે સંકળાયેલા છે એ તમામના નિવેદન લેવામાં આવશે અને આ ઘટના સાથે સીધો કે આડકતરી રીતે કોઈ પણ પ્રકારનો સંબંધ છે કે નહીં એ આ તપાસ પૂરી થાય એના પછી જ તે આ હકીકત આવશે અને એ હકીકત પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને કેટલા પૂજારીઓ હતા અને જે લિસ્ટ કરે છે 26 ને 11 એમાંથી સાચી શું છે? સામાન્ય રીતે મંદિરનો જે રૂટીન ઓર્ડર ન ખોરવાય એના માટે જે તે સમયે વહીવટદાર મામલતદાર શ્રી છે એમના દ્વારા તનસુખગીરી બાપુના નિધન પછી મંદિરમાં જે લોકો હતા એ જ લોકોને પૂજારી તરીકે ચાલુ રાખવામાં આવેલા હતા અને એ પ્રમાણે એમના પગારને એ બધા ચાલુ રાખવામાં આવેલા હતા. એટલે મામલતદાર શ્રી પાસેથી અમે લિસ્ટ પણ મેળવેલું છે કે કેટલા લોકો મંદિરમાંથી પગાર લેતા હતા અને પૂજારી તરીકે કામ કરતા હતા. આ તમામના નિવેદન લઈ અને કેટલા પૂજારીઓ ત્યાં કાર્યરત હતા, કેટલા વધારાના માણસો ત્યાં આવતા, આ બધી બાબતની પણ તપાસ કરવામાં આવશે. આ બાબતે પણ તપાસ ચાલી રહી છે કે કોઈ ષડયંત્ર, પણ પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં જે ઘટના બનેલી છે એ ઘટનાની જે સાતત્યતા છે એ ચકાસવી ખૂબ જરૂરી છે. મહંતની નિમણૂક બાબતે જે દાવેદારી હતી એની વાત અને અત્યારે જે ઘટના બની છે આ બંને અલગ અલગ બાબતો છે. આનાથી મહંતની જે નિમણૂકની પ્રક્રિયા છે એને કોઈ એવો અવરોધ આવતો નથી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.